નમસ્કાર જૈન મિત્રો, આજે આપણી સાથે પાર્થભાઈ જોશી જોડાયા છે અને આપણે અત્યારે જે જગ્યાએ છીએ એ જગ્યા છે પોપટભાઈ આહિરનું સોશિયલ મીડિયા આશ્રમ. અને આજે પાર્થભાઈ અને એમની આખી ટીમ છેક ધોકડવાથી અહીં સુધી આ લોકોને જમાડવા માટે આવી છે. તો આવો આપણે વાત કરીએ પાર્થભાઈ જોશી સાથે, કઈ રીતનું એનું આયોજન હતું અને શું કરી રહ્યા છે. આવો પાર્થભાઈ જોશી. નમસ્કાર પાર્થભાઈ. નમસ્કાર. આજે મકર સંક્રાંતિનો દિવસ છે, ઉત્તરાયણનો દિવસ, અને આજે તમને આ વિચાર આવ્યો એ ધન્યવાદને પાત્ર છે. તમે અહીંયા કેટલા વાગે આવ્યા અને આ આયોજન કઈ રીતે થયું એ અમારા દર્શક મિત્રો જણાવો. અમે સવારે કહેવાય ને કે 4:30 વાગે નીકળ્યા અને પછી 8 વાગ્યાની આજુબાજુ અહીંયા પહોંચ્યા. વિચાર આવ્યો કે આપણે ઉત્તરાયણના દિવસે જઈએ અને જે પ્રભુજી છે એને જમાડીને અને સેવા કરીએ છીએ. સેવા પરમો ધર્મ એ જે આપણી ઉક્તિ છે, કદાચ આજે પાર્થભાઈ અને એમની ટીમે સાર્થક કર્યું છે કે સાચી સેવા શું કહેવાય. અહીંયા આ પ્રભુજીઓને જમાડવાનું, આજે મકર સંક્રાંતિના દિવસે અન્નદાનનું ખૂબ મોટું મહત્વ રહેલું છે. અન્નદાન કરતા હોય છે ત્યારે આવો સુંદર વિચાર પાર્થભાઈને આવો, અને વિચાર આવવા માત્ર નહીં પણ એને સાર્થક પણ કરી દેખાડ્યો છે પાર્થભાઈ. તો આપ સૌને પણ જે જોઈ રહ્યા છો એને વિનંતી છે કે જો આપને પણ આવું કોઈ લાભ લેવાની ઈચ્છા હોય તો મહુવા લોંગડી રોડ ઉપર સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ આહિરનો આવેલો છે અને ત્યાં પ્રભુજીઓ છે જે સરસ મજાનું ભોજન કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. તો આપ પણ પધારો અને આ સેવાનો લાભ આપ પણ રહો. જય હિન્દ.